કિન્નર પાસેથી ₹1નો સિક્કો લેનારનું શું થાય છે? નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે તમારા જીવનમાં સુખ, શાંતિ અને પૈસાનો વરસાદ લાવી શકે છે. આ વાત છે કિન્નરના આશીર્વાદ અને એક નાનકડા રૂપિયાના સિક્કાની. શું તમે જાણો છો કે આ નાનો સિક્કો તમારી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર કરી શકે છે? પણ આ માટે તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે. તો ચાલો આ રહસ્યને સમજીએ. કિન્નરના આશીર્વાદનું મહત્વ શું છે? જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે કિન્નર એ બુધ ગ્રહના પ્રતિનિધિ છે. બુધ ગ્રહ ધન, બુદ્ધિ અને વેપારનો કારક છે. જો કિન્નર તમને ₹1નો સિક્કો આપે અને સાથે આશીર્વાદ આપે તો તે તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ લાવે છે. પણ યાદ રાખો, આ સિક્કો તમારે સ્વેચ્છાએ આપેલો હોવો જોઈએ, એટલે કે તેમની ખુશીથી મળેલો. હવે સવાલ એ છે કે આ સિક્કો મળે તો શું કરવું? સૌથી પહેલા તમારે એક લીલા રંગનું કપડું લેવાનું છે. લીલો રંગ બુધ ગ્રહનો પ્રિય રંગ છે. આ સિક્કાને તે લીલા કપડામાં લપેટીને તમારી તિજોરીમાં કે જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ મૂકવાનો છે. આ નાની વિધિ તમારા ઘરમાં પૈસાનો વરસાદ લાવી શકે છે અને તમને ટેટસ જેવા રોગોથી પણ બચાવે છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખો, કિન્નરનું ક્યારેય અપમાન ન કરવું. જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જો તમે કિન્નરને દુખી કરો કે તેમનું અપમાન કરો તો તમારું ભાગ્ય બંધ થઈ જાય છે. તમારા જીવનના દરવાજા પર તાળું લાગી જાય છે અને પૈસાની તકલીફો વધવા લાગે છે. તેથી હંમેશા તેમની સાથે આદરથી વર્તવું. આ ઉપાય ખાસ કરીને બુધવારના દિવસે કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે બુધવાર એ બુધ ગ્રહનો દિવસ છે. જો તમે બુધવારે સવારે આ સિક્કો લઈને લીલા કપડામાં લપેટો અને તમારી તિજોરીમાં મૂકો તો તેની અસર બમણી થઈ જાય છે. આ નાની વિધિ તમારા જીવનમાં ચમત્કાર લાવી શકે છે. હવે એક રહસ્યની વાત કરું. જો કિન્નર તમારાથી ખુશ થઈને 5 કે 10 રૂપિયાનો સિક્કો આપે તો સમજી લેજો કે તમારું ભાગ્ય બદલાવાની તૈયારીમાં છે. આ સિક્કાને પણ લીલા કપડામાં લપેટીને રાખવાનો છે. આનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ઘરમાં આશીર્વાદનો માહોલ બનશે. આ ઉપરાંત તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. કિન્નરને ક્યારેય તેલ, વાસણ કે ખરાબ વસ્તુઓનું દાન ન આપવું. આનાથી બુધ ગ્રહ નારાજ થઈ શકે છે અને તમારી સમસ્યાઓ વધી શકે છે. તેના બદલે તેમને પૈસા કે મીઠાઈ આપો, જેથી તેઓ ખુશ રહે અને તમને આશીર્વાદ આપે. આ વિધિનો એક ખાસ ફાયદો એ છે કે તે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. જો તમે લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો ઉપાય કર્યા પછી થોડું રાહ જુઓ, કારણ કે આ સિક્કો તમારી આર્થિક સ્થિતિને એટલી મજબૂત બનાવી શકે છે કે તમને લોનની જરૂર જ ન પડે. ચાલો હવે એક નાની વાર્તા સાંભળીએ. એક ગામમાં રહેતા રાજુભાઈને પૈસાની ખૂબ તકલીફ હતી. એક દિવસ તેમણે કિન્નરને રસ્તે મળતા થોડા પૈસા આપ્યા. કિન્નર ખુશ થઈને તેમને ₹1નો સિક્કો આપ્યો. રાજુભાઈએ આ સિક્કો લીલા કપડામાં લપેટીને તિજોરીમાં રાખ્યો. થોડા જ દિવસોમાં તેમનો વેપાર ચાલવા લાગ્યો અને ઘરમાં પૈસાની તંગી દૂર થઈ ગઈ. આ એક નાનો ચમત્કાર હતો જે બુધ ગ્રહની કૃપાથી થયો. આ ઉપાય કોઈ મોટી વિધિ નથી, પણ તેની અસર ખૂબ ઊંડી છે. જો તમે પણ આ અજમાવશો તો તમારા જીવનમાં પણ આવો ચમત્કાર થઈ શકે છે. બસ શ્રદ્ધા અને ધીરજ રાખવાની જરૂર છે. બુધવારના દિવસે આ વિધિ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તે દિવસે બુધ ગ્રહની શક્તિ ચરમસીમા પર હોય છે. આ ઉપાયનો એક ફાયદો એ પણ છે કે તે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલે છે. જો તમને લાગે કે તમારું નસીબ સાથ નથી આપતું,
તો આ નાનો સિક્કો તમારા માટે ચાવી બની શકે છે. બસ કિન્નરનો આદર કરો અને તેમના આશીર્વાદને સ્વીકારો. મિત્રો, આજે મેં તમને એક એવો ઉપાય જણાવ્યો જે સરળ છે, પણ તેની અસર જીવન બદલી નાખે તેવી છે. તમે પણ આ વિધિ અજમાવો. 1 રૂપિયાનો સિક્કો લઈને લીલા કપડામાં રાખો અને જુઓ કે તમારા જીવનમાં કેવા ચમત્કાર થાય છે. મિત્રો, આ જાણકારી તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.